હલો મિત્રો, કેમ છો? મજામાં જશો કેમ કે આપણો નવો બ્લોગ ચાલુ કરી દીધો છે પાછો. અને આપણે ગયા હતા વણાકબરા. અહીંયા વણાકબરા મચ્છી ભરતા ભરતા આપણે કંઈક મજાક કરતા હતા. મજાક કરીને પછી મેં કીધું ચાલો આપણે મચ્છી લેવાઈ ગઈ છે તો આપણે હવે અહીંથી નીકળી જઈએ. હાજીભાઈને કીધું ચાલો, તો કે ચાલવો એ કે નીકળીએ. પછી અમે નીકળી ગયા. ત્યાંથી નીકળી ગયા એટલે પહોંચી ગયા નાગવા બ્રિજ રોડ ઉપર. એટલે નાગવા બ્રિજના રોડનો કાંઈક આવો બધી નજારો હતો ને અમે બે મજાક કરતા કરતા જતા હતા. હાજીભાઈ એમ કહેતા હતા કે ભાઈ તું નિરાતે આક, મને લાગે છે ઠંડી. મેં કીધું ભાઈ ઠંડી તો લાગે ને સવારમાં, બીજું તો શું. કે તું એક કામ કર, તું કે પાછળ વહી આવ ને કે હું હાકું ગાડી. મેં કીધું ચાલ હવે તું હાકી લે ગાડી. પછી તો શું હાજીભાઈ હાંકતા હતા ગાડીને, હું બેસી ગયો હતો પાછળ. અને દીવ પહોંચી ગયા હતા અમે પણ. અને દીવ પહોંચી ગયા એટલે પછી દરિયાકાંઠે પણ આવા નજારા હતા કાંઈક. પછી મજા આવતી હતી દરિયાકાંઠે. પછી ત્યાંથી મેં કીધું ચાલો હવે જવા દો ભાઈ, ગાય ગાડી કે નિરાતે હાંકવા જો, ઠંડી લાગે. ત્યાં તો અમે પહોંચી ગયા ઉનાના નજારા જોતા જોતા અમે પહોંચી ગયા હતા સીધા ગઢડા. એટલે ગઢડા પહોંચીને સીધો મેં ભરવાનું ચાલુ કરી દીધું પાણી. મેં કીધું પાણી ભરીએ ત્યાં આપણે બાફા મૂકી દઈએ મટન. તો પછી મેં મૂકી દીધું હતું ગેસ ઉપર મટન બાફા. તો બફાતું હતું મટન એટલે પછી મેં પાછો ગયો હતો પાણી ભરવા. મટન બફાઈ જાય ત્યાં પાણી પણ ભરાઈ જાય. પછી મૂકવાનું છે આપણે ચિકન. એટલે ચિકન બાફવાનું છે એટલે ત્યાં સુધીમાં પાણી ભરાઈ જાય ને મટન પણ બફાઈ જાય. ચિકનની પણ તૈયારી કરી લીધી છે. હવે ચિકનની જો આ ગ્રેવી કમ્પ્લીટ થાય છે. ગ્રેવી થઈ જાય પછી આપણે આ ચિકન એમાં નાખી દેવાનું છે. ફાઇનલી ચિકન આપણે અંદર નાખી દીધું છે. હવે ચિકન નખાઈ ગયું છે. હવે ચિકન પાકી જાય પછી આપણે નીચે ઉતારી લેશું. અને ત્યાં સુધીમાં તો આપણે બારું જોયું તો માર્કેટ પણ ભરાઈ ગઈ હતી. ચાલો હવે આપણે બ્લોગ પણ અહીંયા પૂરો કરી દઈએ, કેમ કે આપણા બ્લોગમાં હવે છે એટલું જ હતું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરતા જજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો ને લાઇક ને શેર કરતા જજો. ચાલો બાય બાય.